આ કામગીરી 50% હારી નહીં, 50% નહીં થઈ, ખાલી મલબો ફ્લેટ જ કર્યો ને આ કામગીરી પૂરેપૂરી થવી જોઈએ, પૂરેપૂરો ઉપર હોવો જોઈએ। આ ઉપર પુલ ઉપરથી લેજિંગ સિસ્ટમ કરી ડ્રેજરો હોય છે ના મલબા કાઢવાને ના આઈડિયા હું આઈડિયા આપવા તૈયાર છે, પણ એ પૂરેપૂરો નિકાલ થવો જોઈએ તો નહીતર આ જ મલબો પાછો અમારે ખાડીમાં મચ્છી મારે ને આ મલબો અહીંથી ઉપાડી આ કાંડે ઉપાડીને આ બાજુ ગાયત્રી મંદિર બાજુ ને ત્યાં નાખે તો એ તો ઢળાઈને બાજુ અહીંયા જવાનું। જો વરસાદ પડશે તો એ જ અમને મચ્છીમારો નુકસાન થાય ને ખાડીમાં ભરાય છે, દરિયાના બારામાં વસમાવટી ઘાટે ભરાય છે ઈ થાય। એટલે આ કામગીરી બરાબર થવી જોઈએ 100% સાથ ના આઈડિયા એની આગળ હોય તો આઈડિયા હું આપું। અત્યારે વરસાદ બરાબર પાણીનો નિકાલ નથી થતો કુદરતી વેડ એટલે ખેતીમાં વિસ્તારમાં પાણી પહોંચે છે વરસાદી ખરેખર આ કેટલી બધી કપાઈ આવી છે એમાંથી આ આખે આખે પૂરેપૂરો જે મલબો નાખ્યો છે થવું છે બે બાજુ, પેલી બાજુ બીજી બાજુ નથી। આ લેફ્ટ સાઈડ થાય પુલની રાઈટ સાઈડમાં નથી કઈ, અહીંયા ટીવડીના ઝાડ દટાઈ ગયા, ત્યાં મલબાના ઢગલા છે, હજી સાફ થવા જોઈએ। ત્યાં બુલડોઝર ના જતું હોય તો ડ્રેજિંગ સિસ્ટમ થી ક્રેન રાખીને થાય, એક સાઈડ રસ્તાની બંધ કરી એક સાઈડ ખુલ્લી રહી ને કામ કરવું જોઈએ। આઈડિયા હું આપું, મને પૂરેપૂરું નોલેજ છે ડ્રેજિંગનું, હું 40 વર્ષથી સોશિયલ વર્કિંગ મચ્છીમારો રખડો ને દેશ ને દુનિયાની મિટિંગોમાં ભાગ લઉં। પાણીના વેણ રોકાય છે બીજા પાણીના એક માર્કેટિંગ યાર્ડ આગળથી આ કરિયાપ્લોટ જ્યાં રસ્તો બોલા, બીજું ઓલા ફ્રન્ટ રિવર હસમાવટીકા રિવર ફ્રન્ટ બનાવી કઈ કામ આપતું નથી, ત્યાં કરી નિકાલ કરવો જોઈએ। ને ત્રીજો કુવા રોકાયેલું છે સાંડીપરની જૂની નવી કોરટ થી છાયાના રસ્તે, ત્યાં પુલિયા મૂકી ને કુદરતી વેણ જો ચાલુ કરે, આ હસમાવટી નદી આવેલી છે એના વેણ ચાલુ થઈ જાય, માટે વરસાદ છે આ કરંટ નીકળી જાય ને અમને મચ્છીમારોને રાહત મોટા અમારા પૈસા બચે, અમારી બોટોને નુકસાન જાય। અમારે 6 કલાકે દરિયામાં જતી રોકાવું પડે, રોકાવાની ઘણી વાર સાયક્લોન આવી જાય તો ચોપાટીએ ઘણી વાર બોટોના ઢગલા થઈ ગયા, પૂરેપૂરો અમને વળતર મળતું નથી। એટલે આ કામ જો ક્લિયર થઈ જાય, જૂના વેણો જૂના નદીના વેણ ચાલુ થઈ જાય તો અમારે હસમાવટી ઘાટેથી સીટી ભરારી બંધ થઈ જાય, ખાડીમાં કાદવ ભરારી બંધ થઈ જાય ને આ મલબો સાફ થઈ જાય।